કાળા ધોળા કરો તો મોઢા કાળા થઈ જાય ને શાકભાજીને યોગ્ય રીતે ન રાંધો તો લીલા શાકભાજી કાળા પડી જાય. મારા હમ ખાઈને કહેજો ફુદીનાની ચટણી કર્યા પછી કાળી પડી જાય છે કે નહીં. આજે તમારા બધા શાકભાજી લીલા રહે એવી રીત બતાવું છું. કોઈ પણ લીલા કલરની શાકભાજી લો. દાખલા તરીકે ફ્રેન્ચ બીનને માત્ર 30 સેકન્ડ માટે ઉકળતા પાણીમાં નાખો ને કાઢી લો. તમારી ફ્રેન્ચ બીન લીલી છમ જેવી થઈ જશે અને તેનું શાક કે સૂપ કરશો તોય કાળી નહીં પડે. આ પ્રોસેસને અંગ્રેજીમાં બ્લાચિંગ કહે છે. શાકભાજીનો લીલો રંગ તેમાં રહેલા ક્લોરોફિલ નામના તત્વને કારણે હોય છે. પરંતુ શાકભાજીના કોષો વચ્ચે હવાના પરપોટા ફસાયેલા હોવાથી તે પૂરતા પ્રમાણમાં તેજસ્વી લીલા દેખાતા નથી. કારણ કે આ પરપોટા પ્રકાશને વિખેરી નાખે છે. લીલા રંગના શાકભાજીને 30 સેકન્ડ માટે ઉકળતા પાણીમાં રાખવાથી પરપોટા ફૂટી જાય છે અને તે કુદરતી લીલો રંગ ધારણ કરે છે. જેવું તમે ફ્રેન્ચ બીન માટે કર્યું એવું ચોળાની સીંગવું, પાલક કે ગુવાર માટે પણ કરી શકો છો. ખાંડણી દસ્તાથી ચટણી બનાવતા હો તો પહેલાં કોથમીર અને ફુદીનાના પાનને 20-30 સેકન્ડ માટે ગરમ પાણીમાં બ્લાન્ચ કરવાથી તેમાં રહેલું એન્ઝાઇમ નાશ પામે છે અને ચટણી લાંબા સમય સુધી લીલી રહે છે. જો મિક્સરને ચટણીમાં બનાવતા હો તો 20-30 સેકન્ડ માટે ગરમ પાણીમાં ફુદીનો અને કોથમીર બ્લાન્ચ કરવા ઉપરાંત તેમાં બરફના 2 ટુકડા નાખજો. ચટણી કાળી નહીં પડે. કરી જુઓ પ્રયોગ ને કમેન્ટ કરીને મને જણાવજો કે તમારી લીલી થઈ કે નહીં. આ ચટણી જ મારા વાલા, બીજું કાંઈ નહીં. નમસ્કાર.